હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે તમારું બધાનું આપણા આજના નવા વ્લોગ ઉપર. તો સવારમાં આપણે જાગીને આવી ગયા છીએ આપણી શોપ પર. કાલે મેરેજ હતા અને આજે પણ જાન લઈને જવાનું થશે, બરાબર છે. બપોર પછી આપણે વિરાજની જાન જાય છે, તો આઈ થિંક ત્યાં પણ આપણે જવાનું થશે. હવે ફેમિલી સાથે જઈએ છીએ કે ફ્રેન્ડ સાથે જઈએ છીએ એ કંઈ નક્કી નથી, બરાબર. હજી પછી નક્કી થાય પછી આપણે આગળ જોઈ લઈશું. ત્યારમાં જો વાળવાનું પણ બાકી છે. આ સાવરણી પડી છે, સાવરણી મારતો હતો ત્યાં કસ્ટમર આવી ગયું તો એને સમજાવવામાં રહ્યો. પણ હવે સાવરણીને એવું બધું મારી દઈ. અગરબત્તી પણ કરવાની છે તો અગરબત્તી પણ કરી નાખશું. હું ચેક કરવા માટે આપણો જ વ્લોગ છે, કાલનો વ્લોગ છે, એ ચેક કરવા માટે હું જોતો હતો કે આમાં આપણે કાંઈ બીજું કાંઈ આવતું નથી ને, એમ બરાબર છે, કાંઈ ખરાબ વસ્તુ આવતી નથી ને, એના માટે આ વિડીયો જોતો હતો. પણ એમાં મને આ વસ્તુ જાણવા મળી કે આ ટીવીની અંદર 4K નો સપોર્ટ જ નથી, બરાબર છે. 180p સુધી જ જાય છે આની ક્વોલિટી, વિડીયો ક્વોલિટી યુટ્યુબની અંદર હો. બાકી તમે કોઈ પણ વિડીયોઝ તમારે ચલાવવા હોય તો 4K ના પ્લે થશે, પણ યુટ્યુબની અંદર 4K નો સપોર્ટ નથી. બપોરનો 1 વાગી ગયો છે અને હવે આપણે જઈશું ઘરે જઈને જમી લઈશું. જમીને 1 કલાક જેવું સુવા મળશે. કાલે ભાવેશભાઈની જાન લઈને ગયા હતા અને આજે વીરુભાઈની જાન લઈને રાજકોટ જવાનું થશે, તો એ પણ તમને બતાવીશ. તો અત્યારે હવે આપણે જમી લઈએ છીએ, બરાબર. તો ચાલો ગાઈઝ, વાગી ગયા છે 3 વાગવામાં હજી વાર છે અને અત્યારે હું પણ જાગી ગયો છું. લગભગ 2 વાગે હું સૂતો હતો અને 2:30 વાગે જાગી ગયો હતો. અને જાગીને પછી જાનમાં જવાનું હતું, એટલા માટે આપણે તૈયાર થઈ ગયા છીએ. જોઈ લો, જાન પણ રેડી તૈયાર થઈ ગઈ છે. જોઈ લો, બધી ગાડીઓ આપણી તૈયાર થઈ ગઈ છે જાનમાં જવા માટે. પાછળ પણ લાઈન છે, તમને બધું બતાવી દઉં. આમાં આપણે એસી ચાલુ કરી દીધું છે એટલે ઠંડી મંડે થવા. ચાલો, જાનૈયા બધા થઈ ગયા છે તૈયાર. ચાલો, જાનૈયા બધા તૈયાર થઈ ગયા છે જાનમાં જવા માટે. અને આપણી ગાડી ઉપર પણ આહિર કુલ લાગી ગયું છે, જોઈ લ્યો. હવે આપણે કઈ બાજુ જઈશું? વરાજો જાય ત્યાં જવે ને, બીજે થોડું ક્યાં જવે.
આપણે આવી ગયા છીએ પાછા રિટર્ન. બરાબર છે, મેરેજમાં ગયા હતા તો મેરેજમાં બહુ મજા આવી. જમવાનું પણ સારું હતું અને આયોજન પણ સરસ હતું. બરાબર છે, તો આપણે રાજકોટ હતું, અહીંયાથી 50 કિલોમીટર દૂર થાય, તો ત્યાં જઈ અને આપણે રિટર્ન થઈ ગયા છીએ. અને કાર લઈને ગયા હતા આપણે, એટલે 1 કલાકનો રસ્તો થાય છે. ખૂબ જ એન્જોય કર્યા અમે મેરેજ, બહુ મજા આવી. અને પછી રિટર્નમાં જમી લીધું ત્યારે ઠંડી પણ એટલી હતી. આપણે આ સ્વેટર કે એવું કાંઈ સાથે નહોતા લઈ ગયા, ભૂલાઈ ગયું હતું. ઠંડી હતી આજે, બરાબર છે, પણ વાંધો ન આવ્યું. ને ફાઇનલી આપણા વિરાજભાઈ પણ પરણી ગયા છે. કાલે ભાવેશભાઈના મેરેજ હતા, આજે વીરુભાઈના પણ થઈ ગયા. બરાબર છે, તો આપણે 2 વરરાજા પરણી ગયા છે. કાલથી શોપ એઝ ઇટ ઇઝ ખોલી નાખશું. તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. કાલે મળીશું નેક્સ્ટ વ્લોગની અંદર.